ક્રાઇમ બ્રાન્ચે દારૂ ભરેલું ટેન્કર ઝડપ્યું। અમદાવાદ હાઈવે પર આવેલા કુવાડવા નજીકથી ટેન્કરમાંથી દારૂ પકડાયો। વિદેશી દારૂની 8,544 બોટલ સાથે 87,91,000થી વધુનો મુદ્દામાલ કબજે કરાયો। રાજસ્થાનના પારસ ઉર્ફે વિકાસ પોટલિયાની ધરપકડ થઈ છે। પેટ્રોલના ટેન્કરમાં ચોરખાનું બનાવી અને દારૂ ઘુસાડવાનો પ્રયાસ થયો હતો। તો તસવીરોમાં જોઈ શકાય છે ક્રાઇમ બ્રાન્ચે જે દારૂનું ટેન્કર ઝડપ્યું છે એમાં ખાસ એક ખાનું બનાવવામાં આવ્યું હતું। પેટ્રોલની ટેન્ક નજીક એક ખાનું બનાવવામાં આવ્યું હતું ને તેમાં આટલી મોટી માત્રામાં જે દારૂ છે એ અંદર ફિટ કરવામાં આવ્યો હતો। વિદેશી દારૂની 8,544 બોટલ છે એ પકડાઈ છે અને ચોરખાનું પેટ્રોલના ટેન્કરમાં જે તેણે બનાવ્યું હતું જેથી ક્યારેય તપાસમાં એ સામે ન આવે, પરંતુ અહીંયા પોલીસે તપાસ કરી ત્યારે આ પકડાઈ ગયું છે। કુવાડવા નજીકથી આ ટેન્કરમાંથી દારૂ પકડાયો। સુરતના ટેક્સટાઇલ માર્કેટનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં કેટલાક વેપારીએ નગ્ન કરીને બે યુવકને ફટકાર્યા। સુરત અનમોલ ટેક્સટાઇલ માર્કેટનો બનાવ ચર્ચાનું કેન્દ્ર બન્યો। અનમોલ ટેક્સટાઇલ માર્કેટનો આ બનાવ છે જ્યાં ચોરીના આરોપ હેઠળ દુકાન માલિકે બર્બરતા આચરી પોતાના કર્મચારીઓને કપડાં કાઢી અને ફટકાર્યા હતા। દુકાન માલિકે પોતાની દુકાન બહાર લોકોની સામે માર માર્યો। બંને કર્મચારીઓને 3 થી 4 કલાક સુધી ગોંધી રાખ્યા અને દંડા વડે ફટકાર્યા। બે યુવકોને તાલિબાની સજા આપી। તો આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે એક વેપારી છે એ પોતાના જ બે કર્મચારીઓને એટલે કે બંને યુવકોને કેવી રીતે કપડાં કાઢી અને દંડા મારી રહ્યો છે, આ પ્રકારની સજા આપી રહ્યો છે, આ તાલિબાની સજા કરી રહ્યો છે। વેપારીએ નગ્ન કરી બંને યુવકોને ફટકાર્યા હતા। અનમોલ ટેક્સટાઇલ માર્કેટનો આ બનાવ છે। ચોરીનો આરોપ હતો એટલે દુકાન માલિકે આ બંને યુવકોને પહેલા તો માર માર્યો, ત્યારબાદ કુકડા બનાવ્યા હતા। આ તસવીરોમાં જોઈ શકો છો ઉઠક બેઠક પણ કરાવી। અમદાવાદના ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડ પાસે એક વિડીયો વાયરલ થયો જેમાં કેટલાક લોકો એક યુવકને માર મારી રહ્યા હતા। આ વિડીયોની હકીકત સામે આવી। જે લોકો યુવકને માર મારી રહ્યા છે તે અનેક ગુનાહિત ઇતિહાસ ધરાવતો શખ્સ છે। આ શખ્સ એસટી સ્ટેન્ડ પર દાદાગીરી કરી રહ્યો હતો, તેને લઈને લોકોએ તેને માર મારી અને મેથી પાક ચખાડ્યો હતો। આ મામલે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં કુલ 3 ફરિયાદ દાખલ થઈ છે। મંગો વિરુદ્ધ અગાઉ 3 વખત પાસા હેઠળ પણ ગુનો નોંધાયેલો છે। ભાવેશ ઉર્ફે મંગો એસટી કર્મચારીઓ તથા એસટી વિસ્તારમાં જે પણ ત્યાં જાહેર જનતા હતી એમની સાથે વિભત્સ વર્તન કરી રહ્યા હતા અને એમની સાથે બોલાચાલી કરી રહ્યા હતા, જે સંદર્ભે એસટી કર્મચારીઓ દ્વારા તેમને મારવામાં આવેલ। મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલની લાલિયાવાડી સામે આવી। સયાજી હોસ્પિટલની વધુ એક લાલિયાવાડી સામે આવી। હોસ્પિટલમાં અચાનક લાઇટ ગુલ થતા અંધારપટ છવાઈ ગયો। આઈસીયુમાં ઓક્સિજન પર રહેલા દર્દીઓની હાલત કફોડી બની। ભર ઉનાળે લાઇટ ગુલ થતા દર્દીઓ ગરમીથી પરેશાન થયા। મોબાઈલની લાઇટના સહારે આ દર્દીઓ બેઠેલા જોવા મળ્યા। હોસ્પિટલમાં જનરેટર કામ ન લાગ્યું કે પછી શું થયું, આ ચર્ચાઓ હવે થઈ રહી છે। હોસ્પિટલ તંત્રની વ્યવસ્થાઓ સામે પણ સવાલ ઉઠી રહ્યા છે। તો વડોદરાની આ તસવીર બે અલગ અલગ અમે આપને બતાવી રહ્યા છીએ। સયાજી હોસ્પિટલમાં આ લાલિયાવાડી સામે આવી છે। મધ્ય ગુજરાતની આ એક મોટી હોસ્પિટલ છે જ્યાં મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી લોકો સારવાર લેવા માટે અહીંયા આવે છે, પરંતુ અચાનક અહીંયા લાઇટ ગુલ થઈ ગઈ। આખી હોસ્પિટલમાં અંધારું છવાઈ ગયું। જે દર્દીઓ આઈસીયુમાં હતા, ઓક્સિજન પર હતા, એ દર્દીઓની હાલત સૌથી વધારે કફોડી બની। એક તો ભર ઉનાળો છે, ગરમીથી લોકો ત્રસ્ત અને દૂર દૂરથી સારવાર માટે આવેલા હોય અને હોસ્પિટલમાં લાઇટ જ ન હોય, અંધારપટ છવાઈ જાય ને એમાં પણ જે લોકો સિરિયસ હોય, આઈસીયુની અંદર ભરતી થયા હોય એમની તો હાલત જ શું થાય જ્યારે લાઇટ ન હોય। ભર ઉનાળે લાઇટ ગુલ થવાથી દર્દીઓ ગરમીથી પરેશાન થયા। મોબાઈલની લાઇટના સહારે આ દર્દીઓ અહીંયા જોવા મળ્યા। હોસ્પિટલમાં જનરેટર કામ ન લાગ્યું કે શું, આ ચર્ચાઓ પણ થઈ, કારણ કે જ્યારે પણ આ પ્રકારે લાઇટ જતી હોય છે ત્યારે હોસ્પિટલનું પોતાનું પણ એક વ્યવસ્થા હોય છે, જનરેટર હોય છે, જેથી લાઇટ જે છે એ સુચારુ રૂપથી ચાલે। ખાસ કરીને જે ઇમરજન્સી વોર્ડ હોય છે તેમાં લાઇટ ન જાય તેના માટે એક વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે, પરંતુ અહીં તો એ પણ વ્યવસ્થા ન જોવા મળી। બધી જગ્યાએ અંધારું જોવા મળ્યું અને થોડી વાર માટે તો જાણે નાસભાગ જેવી મચી ગઈ। લોકોને એવું લાગ્યું કે હવે કરીએ તો કરીએ શું, કારણ કે કોઈ સંભાળવાવાળું કોઈ સાંભળવાવાળું નહોતું। કચ્છના ગાંધીધામમાં આશરે 6 વર્ષ પહેલા ગુમ થયેલ બાળકીની ઘટના મામલે પોલીસ વિરુદ્ધ ગુનો દાખલ કરવા કોર્ટે હુકમ કર્યો। 6 વર્ષ પહેલા આદિપુરની હોસ્પિટલમાંથી નવજાત બાળકી ગુમ થઈ। ગુમ થયેલ બાળકીના દાદીને પૂછપરછ માટે બોલાવી ગોંધી રાખ્યા હોવાના આક્ષેપો સાથે કોર્ટમાં ફરિયાદ કરાઈ, જેથી ગાંધીધામના અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા તત્કાલીન એલસીબી પીઆઈ સહિત 4 પોલીસ કર્મચારીઓ સામે ગુનો નોંધવા હુકમ કર્યો છે। પીઆઈ ડીવી રાણા, હેડ કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ ગોહિલ, હેડ કોન્સ્ટેબલ પ્રહલાદસિંહ ચુડાસમા, મહિલા કોન્સ્ટેબલ વિમળાબેન ડાભડિયા વિરુદ્ધ કોર્ટે ગુનો દાખલ કરવા હુકમ કર્યો।
વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશનનો ગુમ થયેલ હેડ કોન્સ્ટેબલ અલ્પેશ વેંજિયા આખરે મળી આવ્યો. ગુમ હેડ કોન્સ્ટેબલ હરિદ્વારથી મળ્યો છે. હરિદ્વાર પોલીસ હેડ કોન્સ્ટેબલને લઈને વડોદરા આવશે. ત્યારબાદ પોલીસ સમગ્ર મામલાની વધુ તપાસ હાથ ધરશે. આ હેડ કોન્સ્ટેબલ 2 દિવસ પહેલા ચિઠ્ઠી લખીને લાપતા થયો હતો. રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. નવા 203 કેસ નોંધાયા છે. ગુજરાતમાં કુલ 1281 એક્ટિવ કેસ છે, જ્યારે 23 જેટલા દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 1258 દર્દી ઓપીડી બેઝ સારવાર હેઠળ છે. 3 દિવસથી નવા કેસોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે, પરંતુ કોરોનાના આંકડા એ આવી જ રહ્યા છે અને તે ઓછું થવાનું નામ નથી લઈ રહ્યા. અમદાવાદની જો વાત કરીએ તો અમદાવાદ શહેરમાં પણ કોરોના બેકાબૂ થયો છે. છેલ્લા 24 કલાકમાં નવા 169 કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં કુલ 859 એક્ટિવ કેસ છે. 24 કલાકમાં 71 લોકો કોરોના મુક્ત થયા છે. તો અમદાવાદમાં કોરોનાના વધતા કેસને લઈ તંત્ર સતર્ક બન્યું છે. શાળાઓ શરૂ થતા વાલીઓમાં ચિંતા વધી છે. ડોક્ટરોની વાલીઓને સલાહ, કોરોનાના લક્ષણ જણાય તો બાળકોને શાળાએ ન મોકલવા. શરદી, ખાંસી, તાવ અથવા ઝાડાની તકલીફ જણાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવાની અપીલ છે. બીમારીના કોઈ પણ લક્ષણો જણાય તો ડોક્ટરનો સંપર્ક કરવા જણાવાયું છે. ગમે તે બાળકના કોઈ પણ દિવસે શરદી, કફ, ઉધરસ, હેડેક, બોડી એક, ઇવન ઝાડા જેવા કોઈ પણ પ્રાથમિક સિમ્ટમ્સ દેખાતા હોય તો એ પ્રાથમિક સિમ્ટમ્સ ઇગ્નોર ના કરવા જોઈએ. એમને ડે 1માં જ નિયર બાય કોઈ પણ હોસ્પિટલમાં કે ડૉક્ટરની સલાહ મુજબ ટ્રીટમેન્ટ કરવું જોઈએ. અને આ જે તમારો વાયરલનો ઇન્ફેક્શન છે એ બીજા બાળકમાં નહીં ફેલાય, એટલે પોસિબલ હોય તો ઇટ ઇઝ બેટર કે 2 કે 3 દિવસ સુધી ઘરે રેસ્ટ અને આરામ કરવો જોઈએ.